બાળકની શીખવાની પ્રેરણા કઈ વસ્તુથી વધે છે? તો જવાબ આવશે પ્રોત્સાહન. પ્રશ્ન નંબર 202. સતત તણાવગ્રસ્ત બાળકમાં કઈ સમસ્યા વધુ જોવા મળે? તો જવાબ આવશે ભાવનાત્મક અસ્થિરતા. પ્રશ્ન નંબર 203. ઘરેલું કડક શિસ્તનું પરિણામ શું છે? તો જવાબ આવશે ડર અને ઝુકાવ. પ્રશ્ન નંબર 204. બાળકની સમસ્યા ઉકેલવાની ક્ષમતા કઈ રીતે વિકસે? તો જવાબ આવશે પ્રેક્ટિકલ અનુભવથી. પ્રશ્ન નંબર 205. નવા પરિસ્થિતિઓમાં ઝડપથી એડજસ્ટ થવું શું દર્શાવે છે? તો જવાબ આવશે સામાજિક કુશળતા. પ્રશ્ન નંબર 206. વિકાસની ગતિ સૌથી વધુ શેના પર આધારિત છે? તો જવાબ આવશે જૈવિક પરિબળો. પ્રશ્ન નંબર 207. બાળકની ઊંઘ અછત કઈ બાબતને અસર કરે છે? તો જવાબ આવશે ધ્યાન એકાગ્રતા. પ્રશ્ન નંબર 208. ગર્ભાવસ્થામાં યોગ્ય દવાઓ ન લેવાથી શું થાય છે? તો જવાબ આવશે જન્મદોષ. પ્રશ્ન નંબર 209. વાર્તાઓ સાંભળવાથી કયો વિકાસ વધે છે? તો જવાબ આવશે ભાષા અને કલ્પનાનો વિકાસ. પ્રશ્ન નંબર 210. બાળકોમાં વહેંચણીની ભાવના કઈ રીતે જન્મે? તો જવાબ આવશે જૂથ પ્રવૃત્તિઓથી. પ્રશ્ન નંબર 211. બાળકના મગજના વિકાસનો મુખ્ય આધાર શું છે? તો જવાબ આવશે પોષણ. પ્રશ્ન નંબર 212. શારીરિક લક્ષણો શેના પરથી મળે છે? તો જવાબ આવશે વારસાગત. પ્રશ્ન નંબર 213. અતિશય ગેજેટ્સનો ઉપયોગ કયું નુકસાન કરે છે? તો જવાબ આવશે સામાજિક એકલતા. પ્રશ્ન નંબર 214. નાણાકીય તંગીનું બાળક પર શું અસર કરે છે? તો જવાબ આવશે શૈક્ષણિક અવરોધ. પ્રશ્ન નંબર 215. પરિવારનો સંપર્ક ઓછો હોય તો શું બને? તો જવાબ આવશે ભાવનાત્મક ખાલીપણું. પ્રશ્ન નંબર 216. નિયમિત વાંચન કયા વિકાસને વધારે? તો જવાબ આવશે ભાષા વિકાસ. પ્રશ્ન નંબર 217. બાળકની જિજ્ઞાસા ક્યાંથી વધે? તો જવાબ આવશે પ્રશ્નોત્તરી દ્વારા. પ્રશ્ન નંબર 218. શાળાના પર્યાવરણ કયા વિકાસ સાથે સૌથી વધુ જોડાયેલું છે? તો જવાબ આવશે બૌદ્ધિક વિકાસ. પ્રશ્ન નંબર 219. સહનશીલતા કઈ રીતે વિકસે? તો જવાબ આવશે દૈનિક અનુભવથી. પ્રશ્ન નંબર 220. માતાની ખોરાકની અછતનું બાળક પર શું પરિણામ આવે છે? તો જવાબ આવે છે જન્મ સમયે ઓછું વજન. પ્રશ્ન નંબર 221. ભાવના નિયંત્રણ કઈ વયે વધુ વિકસે છે? તો જવાબ આવશે બાળપણના મધ્યકાળમાં. પ્રશ્ન નંબર 222. બાળકોના આફત સહન ક્ષમતા કઈ રીતે બને છે? તો જવાબ આવશે મુશ્કેલ પરિસ્થિતિનો અનુભવ. પ્રશ્ન નંબર 223. સતત ડરવાથી બાળકમાં શું થાય છે? તો જવાબ આવશે આત્મવિશ્વાસ ઓછો થાય છે. પ્રશ્ન નંબર 224. મિત્રતા બાળકને શું શીખવે છે? તો જવાબ આવશે સહકાર. પ્રશ્ન નંબર 225. બાળકના મૂળ સ્વભાવ પર શું અસર કરે છે? તો જવાબ આવશે વારસાગત. સર્જનાત્મકતા વિકાસ માટે શું જરૂરી છે? તો જવાબ આવશે ખુલ્લું વાતાવરણ. માતા પિતાની પ્રશંસા શેના માટે અગત્યની છે? તો જવાબ આવશે આત્મસન્માનના વિકાસ માટે. પ્રશ્ન નંબર 228. જીવનશૈલી કયા વિકાસને અસર કરે છે? તો જવાબ આવશે આરોગ્ય વિકાસ. પ્રશ્ન નંબર 229. બાળકનો અભ્યાસમાં રસ કઈ રીતે વધે? તો જવાબ આવશે રસપ્રદ પદ્ધતિઓથી. પ્રશ્ન નંબર 230. ગર્ભાવસ્થામાં દારૂનું સેવન શું નુકસાન કરે છે? તો જવાબ આવશે મગજના વિકાસને અસર કરે છે. બાળકોની ખોટી ભાષા કઈ રીતે વિકસે? તો જવાબ આવશે ખોટા પર્યાવરણથી. 232 નંબરનો પ્રશ્ન. કામ અંગેની જવાબદારી કયા પરિણામથી વધે છે? તો જવાબ આવશે પરિવારના શિસ્તથી. 233 નંબરનો પ્રશ્ન. બાળકની રમવાની સ્વતંત્રતા કઈ બાબતમાં મદદરૂપ થાય છે? તો જવાબ આવશે સર્જનાત્મકતા પર. 234. ધીરજ કઈ રીતે વિકસે? તો જવાબ આવશે માર્ગદર્શન અને પ્રેક્ટિસથી. 235 નંબરનો પ્રશ્ન. શિક્ષકના સકારાત્મક વલણથી શું થાય? તો જવાબ આવશે બાળકનું શૈક્ષણિક પ્રદર્શન વધે. 236 નંબરનો પ્રશ્ન. બાળકમાં આત્મવિશ્વાસ શેના પરથી દેખાય છે? તો જવાબ આવશે સ્વતંત્ર નિર્ણય પરથી. 237 નંબરનો પ્રશ્ન. નકારાત્મક સામાજિક સંપર્કથી શું થાય? તો જવાબ આવશે વિકાર વર્તન. 238 નંબરનો પ્રશ્ન. ગર્ભમાં માતાની માનસિક શાંતિ કયા વિકાસને અસર કરે? તો જવાબ આવશે મગજના વિકાસને. 239 નંબરનો પ્રશ્ન. બાળકનું મનોબળ વધારવાનું મુખ્ય સાધન કયું? તો જવાબ આવશે પ્રોત્સાહન. 240 નંબરનો પ્રશ્ન. એકલતા કયા વિકાસને અવરોધે? તો જવાબ આવશે સામાજિક વિકાસ. 241 નંબરનો પ્રશ્ન. સહજ બુદ્ધિ શેના પરિણામે છે? તો જવાબ આવશે વારસાગત પરિબળના. 242. બાળકની ખોટી આદતો ક્યાંથી આવે? તો જવાબ આવશે નબળું પર્યાવરણ. 243. ઘરનું શિક્ષણ કયા વિકાસને અસર કરે? તો જવાબ આવશે બૌદ્ધિક વિકાસને.
244 સર્જનાત્મકતા ઘટાડવાનું મુખ્ય કારણ તો જવાબ આવશે દડપભર્યું વાતાવરણ. 245 બાળકોનું હાસ્યમય સ્વભાવ કઈ રીતે બને તો જવાબ આવશે ખુશખુશાલ પર્યાવરણથી. 246 નંબરનો પ્રશ્ન નિયમિત રમતગમતનું મહત્વ શેના માટે હોય છે તો શારીરિક વિકાસ માટે. 247 નંબરનો પ્રશ્ન બાળકમાં ગુસ્સો વધારવાનું કારણ તો જવાબ આવશે ઘરેલું કલહ. 248 નંબરનો ખોટા સંબંધી મિત્રો શું અસર કરે છે તો જવાબ આવશે વર્તન વિકાસને બગાડે છે. 249 નંબરનો પ્રશ્ન માતા પિતાની આર્થિક સ્થિરતા કયા વિકાસને અસર કરે છે તો જવાબ આવશે શૈક્ષણિક વિકાસ. 250 નંબરનો પ્રશ્ન તર્ક શક્તિ કઈ રીતે વિકસે છે તો જવાબ આવશે ચર્ચા અને તર્કના પ્રશ્નોથી. 251 સારા શિક્ષકમાં બાળકના જીવનમાં શું મહત્વ છે તો જવાબ આવશે યોગ્ય માર્ગદર્શન. 252 નંબરનો પ્રશ્ન બાળકની એકાગ્રતા કઈ પરિસ્થિતિમાં વધે છે તો જવાબ આવશે શાંતિપૂર્ણ વાતાવરણથી. 253 નંબરનો પ્રશ્ન અતિશય લાડ કયા વિકાસ અટકાવે છે તો જવાબ આવશે સ્વતંત્રતાનો વિકાસ. 254 નંબરનો પ્રશ્ન બાળકની ભાષા મિક્સ થવાનું કારણ શું તો જવાબ આવશે મિશ્ર ભાષા પર્યાવરણ. 255 નંબરનો પ્રશ્ન બાળકની માનસિક સ્થિરતા માટે શું જરૂરી છે તો જવાબ આવશે સુરક્ષિત પારિવારિક વાતાવરણ. 256 નંબરનો પ્રશ્ન વર્તન સમસ્યાનું મુખ્ય કારણ જવાબ આવશે ઘરેલું અસ્થિરતા. 257 નંબરનો પ્રશ્ન સકારાત્મક વલણથી બાળકમાં શું વધે છે તો જવાબ આવશે આત્મવિશ્વાસ. 258 નંબરનો પ્રશ્ન સામાજિક ભય કઈ રીતે બને છે તો જવાબ આવશે ઓછો સામાજિક સંપર્ક. 259 નંબરનો પ્રશ્ન બાળકની કુદરતી પ્રતિભા કઈ રીતે દેખાય છે તો જવાબ આવશે પ્રવૃત્તિઓમાંથી. 260 નંબરનો પ્રશ્ન બાળકે ભાષા કઈ રીતે ઝડપથી શીખે છે તો વાર્તાલાપથી. 261 નંબરનો પ્રશ્ન હિંસક વર્તનનું મુખ્ય કારણ તો જવાબ આવશે ઘરનું હિંસક વાતાવરણ. 262 નંબરનો પ્રશ્ન પ્રકાશ ધ્વનિ ઇન્દ્રિય વિકાસ કયા વયે ઝડપી થાય છે તો જવાબ આવશે પ્રથમ 2 વર્ષે. 263 નંબરનો પ્રશ્ન વિચારશક્તિ કયા વિકાસનો ભાગ છે તો જવાબ આવશે બૌદ્ધિક વિકાસનો. 264 નંબરનો પ્રશ્ન બાળકની ભોજન આદતો શેના પરથી બનશે તો જવાબ આવશે ઘરનું પર્યાવરણ પરથી. 265 નંબરનો પ્રશ્ન નાના બાળકોમાં ડરવાની પ્રતિક્રિયા શેના પર આવે છે તો જવાબ આવશે પૂર્વ અનુભવ પર. 266 નંબરનો પ્રશ્ન બાળકના નિયમો સમજવાની ક્ષમતા ક્યારે વિકસે છે તો જવાબ આવશે 4 થી 6 વર્ષે. 267 નંબરનો પ્રશ્ન પિતાની ગેરહાજરીનો અસર જવાબ આવશે ભાવનાત્મક અસુરક્ષા. 268 નંબરનો પ્રશ્ન સ્વાભાવિક ઉત્સુકતા કઈ રીતે વધે છે તો જવાબ આવશે ખુલ્લા પ્રશ્નોથી. 269 નંબરનો પ્રશ્ન શારીરિક તંદુરસ્તીનો પ્રથમ શરત કઈ તો યોગ્ય પોષણ. 270 બાળકનો હચકચાટ સ્વભાવ શેનું પરિણામ છે તો જવાબ આવશે વધારે ટીકા. 271 નંબરનો પ્રશ્ન અવલોકન કુશળતાથી શું તેનાથી વિકસે છે તો જવાબ આવશે રમતો અને પ્રવૃત્તિઓથી. 272 નંબરનો પ્રશ્ન બાળકનું મગજ કઈ ઉંમર સુધી ઝડપી વધે છે તો જવાબ આવશે 5 વર્ષ સુધી. 273 નંબરનો પ્રશ્ન મુશ્કેલીઓનો સામનો કરવાની ક્ષમતા કઈ રીતે થાય છે તો જવાબ આવશે અનુભવ દ્વારા. 274 નંબરનો પ્રશ્ન બાળકની સામાજિક સમજણ કયા વિકાસમાં આવે છે તો જવાબ આવશે સામાજિક વિકાસ. 275 નંબરનો પ્રશ્ન વધુ તણાવથી બાળક પર શું અસર પડે છે તો વિકાસ ધીમો પડે છે. 276 નંબરનો પ્રશ્ન આનંદમય વાતાવરણ કયા વિકાસને પ્રોત્સાહિત કરે છે તો જવાબ આવશે ભાવનાત્મક વિકાસને. ગર્ભાવસ્થા દરમિયાન રોગોનું અસર શું હોય છે તો જવાબ આવશે બાળકની આરોગ્ય પર થાય છે. દૈનિક નિયમિતતા શેને પ્રોત્સાહિત કરે છે તો શિસ્ત વિકાસને. સમસ્યાની ક્ષમતા કઈ રીતે વધે છે તો તર્ક શક્તિ અભ્યાસથી. 280 નંબરનો પ્રશ્ન શૈક્ષણિક સાધનોનો અભાવ કયા વિકાસને નુકસાન કરે છે તો બૌદ્ધિક વિકાસને. સામાજિક ક્રિયા પ્રતિક્રિયા કઈ રીતે વધે છે તો જૂથ અને ગેમ્સથી. નિયમિત કસરત મહત્વના કયા વિકાસ માટે છે તો શારીરિક વિકાસ માટે. બાળકોનું દુરાગ્રહ શા માટે બને છે તો અતિશય લાડકોળથી. પ્રાયોગિક શિક્ષણ કયા વિકાસ વધારે હોય છે તો જ્ઞાન વિકાસ. 285 નંબરનો પ્રશ્ન માતાના શિક્ષણનું સ્તર શું અસર કરે છે તો જવાબ આવશે બાળકના શૈક્ષણિક વિકાસને. બાળકના વર્તનમાં સ્થિરતા શું પરથી આવે છે તો જવાબ આવશે પરિવારની સ્થિરતા પરથી. 287 નંબરનો પ્રશ્ન ગર્ભાવસ્થામાં રસીકરણનો હેતુ શું છે તો જવાબ આવશે બાળકને સુરક્ષા આપવાનો. 288 નંબરનો પ્રશ્ન સમજશક્તિ વધારવાનો
વધારે તો પરિબળ કયો છે તો અનુભવ. 289 નંબરનો પ્રશ્ન, બાળકે ભાષા કઈ રીતે શીખે છે તો પર્યાવરણની ક્વોલિટી પરથી. 290 નંબરનો પ્રશ્ન, બાળકને આત્મવિશ્વાસ કેવી રીતે મળે છે તો સકારાત્મક પ્રતિભાવથી. 291 નંબરનો પ્રશ્ન, ખોટી આદતો સૌપ્રથમ ક્યાંથી આવે છે તો ઘરેલું પર્યાવરણથી. 292 નંબરનો પ્રશ્ન, શારીરિક અક્ષમતા કઈ રીતે થઈ શકે છે તો જન્મજાત કારણોથી. 293 નંબરનો પ્રશ્ન, બાળકોની નિર્દોષતા તેના પરથી બને છે તો શુદ્ધ પર્યાવરણ પરથી. 294 નંબરનો પ્રશ્ન, નૈતિક મૂલ્યોનો વિકાસ શેના પરથી થાય છે તો પરિવારના મૂલ્યો પરથી. 295 નંબરનો પ્રશ્ન, સમૂહ સભ્ય પદનું મહત્વ શું છે તો સામાજિક વિકાસ. 296 નંબરનો પ્રશ્ન, અવગણનાથી બાળકમાં શું પેદા થાય છે તો જવાબ આવશે અસુરક્ષા. 297 નંબરનો પ્રશ્ન, સર્જનાત્મક સમસ્યાના ઉકેલ શેના પરથી આવે છે તો સ્વતંત્ર વિચાર પરથી. 298 નંબરનો પ્રશ્ન, શારીરિક રમતિયાળનું કઈ બાબતમાં મદદરૂપ થાય છે તો મોટા સ્નાયુના વિકાસ પરથી. 299 નંબરનો પ્રશ્ન, ફોનનો વધુ ઉપયોગ કઈ સમસ્યા પેદા કરે છે તો એકાગ્રતા બગાડે છે. અને 300 નંબરનો પ્રશ્ન, સર્વાંગી વિકાસ માટે મુખ્ય જરૂરિયાત કઈ છે તો સકારાત્મક પર્યાવરણની.